ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિદેશી ઈ સિગારેટ ઝડપી પાડતી આણંદ એલસીબી પોલીસ। આણંદ એલસીબી પોલીસે શહેરના સીપી કોલેજ પાછળ આવેલા આહુજા પાન પાર્લરમાંથી પ્રતિબંધિત ઈ સિગરેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે આ મામલે દુકાનદારની અટકાયત કરી કુલ 85,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસને બાતમી મળી હતી કે આહુજા પાન પાર્લરમાં પ્રતિબંધિત ઈ સિગરેટનું વેચાણ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન 17 નંગ પ્રતિબંધિત ઈ સિગરેટ ચાર્જ કરવા માટેની 15 બેટરી અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો। પોલીસે દુકાનદાર સાગર રામચંદ્ર આહુજાને ઝડપી પાડ્યો હતો। પ્રાથમિક તપાસમાં સાગર આહુજાએ કબૂલ્યું હતું કે તેણે આ ઈ સિગરેટનો જથ્થો વડોદરાના પ્રતીક અગ્રવાલ પાસેથી મેળવ્યો હતો। આ કબૂલાતના આધારે પોલીસે સાગર આહુજા અને પ્રતીક અગ્રવાલ બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।